કે એવું નથી લાગતું કે અત્યારના રાજકારણ કરતા પેલાની રાજાશાહી વધારે સારી હતી? કે દિવસે ને દિવસે વધતો જતો ભ્રષ્ટાચાર, એવી એક પણ સરકારી કચેરી નહીં હોય કે જ્યાં ભ્રષ્ટાચાર નહીં થતો હોય. કે બાળકોના ભવિષ્ય સાથે થતું કરપ્શન, શિક્ષણ સાથે થતું કરપ્શન, હોસ્પિટલમાં, પોલીસ સ્ટેશનમાં, ન્યાયાલયમાં એવી એક પણ સરકારી કર્મચારી કે કચેરી નહીં હોય કે જ્યાં સાહેબ કરપ્શન નહીં થતું હોય. 19(1) આ કલમ હેઠળ દરેક ભારતીય નાગરિકને વાણી અને વ્યક્તિત્વની સ્વતંત્ર આપતો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. આ અધિકાર આપણને આપણી વાત રજૂ કરવાની, લખવાની કે સોશિયલ મીડિયા દ્વારા વ્યક્ત કરવાની આઝાદી આપે છે. જો કોઈ વ્યક્તિ આ ભ્રષ્ટાચાર ઉપર અવાજ ઉઠાવે તો એનું એકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવે છે અને કોઈ પણ કારણોસર એની પર ખોટો કેસ કરી અને એને જેલ હવાલે કરી દેવામાં આવે છે. કે જ્ઞાતિ જાતિઓના ભાગલા પડાવે, હિન્દુ મુસ્લિમના કોમવાદ કરાવે અને આપણે જ છીએ કે અંધભક્તોની જેમ એના જ ગુણગાન ગાતા રહે. આ રાજકારણના નામે આ રાજકારણ શું કરાવશે? દેશનો ખેડૂત ગરીબ ઉપર ગરીબ થતો જાય છે અને આજનો નેતા અમીર ઉપર અમીર. આ ભ્રષ્ટાચાર નથી તો શું છે?